નમસ્તે મિત્રો, ટેટ 1 ની તૈયારી કરનાર તમામ મિત્રો માટે આપણે આ ચેનલ દ્વારા ગણિત વિષયની તૈયારી કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમમાં આપણે ટકાવારીનો વિડીયો મૂક્યો હતો. હવે આજે આપણે નફો ખોટની માહિતી લેવાના છે. આપણને બધાને ખબર છે કે 1 થી 5 ધોરણનું ગણિત આપણને આ એક્ઝામમાં પૂછાવાનું છે, પરંતુ તેની કઠિનતા ધોરણ 10 સુધીની છે. તો આપણે એ પ્રમાણેની તૈયારી કરવાની છે. નફા ખોટના દાખલાની અંદર પણ આજે આપણે એવા ટોપિક જોવાના છે, એવા સમ જોવાના છે કે જેની કઠિનતા ધોરણ 10 સુધીની હશે. તો આ વિડીયો તમને ખૂબ કામમાં આવી રહે તો તેવી હું આશા રાખું છું, અને આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને નફા ખોટના દાખલાની સમજ મળી રહે. તો વધારે સમય નહીં લેતા આપણે ટોપિક ચાલુ કરીએ. નફા ખોટ. ચાલો, નફા ખોટની વાત કરવામાં આવી રહી છે તો આની અંદર ટકાવારીનો પણ ઉપયોગ થશે જ. માટે જો પહેલો વિડીયો તમે નહીં જોયો હોય ટકાવારીનો તો એ પહેલા જોજો, તો જ પછી આ વિડીયોમાં તમને સારી એવી સમજ મળી રહેશે. નફા ખોટની અંદર જુદા જુદા શબ્દો હોય છે અને એની સમજ પણ આપણે લેવાની બની રહે છે. તો પહેલા મૂળ કિંમત. મૂળ કિંમત એટલે શું? તો ભાઈ જે કિંમતે વસ્તુ તમે લાવો ક્યાં તો પછી એ વસ્તુની બનાવટ થવા માટેની કિંમત જે હોય તો તેને મૂળ કિંમત કહેવાશે. હા, પણ એની અંદર જો કદાચ કંઈક તમે ખર્ચ કરો, ધારો કે એક સાયકલ તમે લાવ્યા, 5,000 ની સાયકલ લાવ્યા સેકન્ડ હેન્ડ, અને તેમાં તમે પછી 200-300 રૂપિયાનો કોઈ ખર્ચ કરો તો તેને શું કહેવાશે? તો ખરાજાત કહેવાશે. અને આ બંને બાબતનો સરવાળો કરીએ તો પછી તમને શું બનશે? તમારા પાસે કઈ કિંમત મળશે? તો એ પડતર કિંમત મળશે. તો આ 3 શબ્દોનો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે કે શું છે. મૂળ કિંમત એટલે જે તે કિંમત છે તે જ છે. ખરાજાત એટલે એના પર થયેલો ખર્ચ છે. અને પડતર કિંમત એટલે શું? તો હવે એ જે વસ્તુ છે તો કેટલામાં મને પડી તો તેને કહેવાશે પડતર કિંમત. ઓકે, તો પહેલા અહીંયા પડતર કિંમત બરાબર શું હું લખી શકું? તો મૂળ કિંમત વત્તા ખરાજાત. તો આ બાબત મેં લખી શકું. એક જાતનું સૂત્ર આપણને મળશે કે પડતર કિંમત એટલે શું? મૂળ કિંમત વત્તા ખરાજાત. આ પ્રકારના સવાલ પણ આગળ પૂછાઈ ગયા છે, તો આ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. છે એકદમ સહેલી બાબત, પણ એકાદ વાર તમારે જોઈ લેવી જોઈએ. ચાલો, પછી આવશે વેચાણ કિંમત. હવે વેચવાની છે, એ સાયકલને વેચવાની છે તો મારે શું કરવું પડશે? જો મારે નફો કમાવવો હોય તો એની અંદર થોડા ઘણા રૂપિયા વધારે બોલીને પછી મારે શું કરવું પડશે? તો વેચવું પડશે. ત્યાં તો પછી એ સાયકલ વેચાતી નથી તો મારે ઓછા પૈસામાં એ સાયકલને વેચવી પડે, તો મને શું જશે? તો ખોટ જશે. તો વેચાણ કિંમત એટલે શું? કે કઈ પણ રીતે એ સાયકલને મેં વેચું છું, એ વધારે પૈસા હોય કે ઓછા પૈસા હોય, તો એ વેચાણ કિંમત એટલે કે વેચેલી પૈસાની જે કિંમત હશે તો તેને વેચાણ કિંમત થશે. બરાબર. અને જો એની અંદર નફો થાય અને એની અંદર ખોટ જાય તો તે બંને બાબત પ્રમાણે વેચાણ કિંમતનું સૂત્ર કંઈક જુદું બને. જેમ કે મારે નફો કમાવવો છે તો પછી વેચાણ કિંમત મારે કેવી રાખવી પડશે? મૂળ કિંમતથી વધારે રાખવી પડે. જેમ કે મારી પાસે 500 રૂપિયાની કઈ વસ્તુ છે અને મારે 100 રૂપિયા નફો કમાવવો છે તો મારે એને 600 રૂપિયામાં વેચવી પડે. તો વેચાણ કિંમત વધી જશે અને પછી જે મૂળ કિંમત હશે તે ઓછી થઈ જશે, તો જ મને શું મળશે? નફો થશે. પણ મારે વેચાણ કિંમતનું સૂત્ર એટલે કે એક સૂત્ર બનાવવું હોય તો મારે શું લખી શકાય? તો મૂળ કિંમત વત્તા નફો. તો એ મારું વેચાણ કિંમત થશે. અને જો હવે મને ખોટ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય, ધારો કે મારી પાસે 500 રૂપિયાની કઈ વસ્તુ છે અને વેચાતી નથી તો મારે એને 400 રૂપિયામાં વેચવું પડશે. ઓકે, તો આ બાબતે મને ખોટ જશે તો ત્યારે એક સૂત્ર પાછું મારું જુદું બનશે. શું? મૂળ કિંમત ઓછા ખોટ થશે. આ બંને બાબત પ્રમાણે આપણું વેચાણ કિંમતની કિંમત મળશે. એટલે કે નફો થશે તો એ પ્લસ થશે, ખોટ જશે તો એ માઇનસ થશે. આપણને ઓપ્શન મૂકી દેવામાં આવશે. કદાચ આવો સવાલ પણ પૂછી શકે કે નીચેનામાંથી કયું સૂત્ર ખોટું છે? તો એની અંદર આ રીતના ઓપ્શન આપેલા હોય અને વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા ખોટ એવું લખેલું હોય તો એ બાબત ખોટી કહેવાય. તો આ બાબત આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવી પડશે. ઓકે, સૂત્ર કેવી રીતે બનશે, કઈ રીતે પ્લસ, ક્યાં પ્લસ યુઝ થશે, ક્યાં માઇનસ યુઝ થશે, તો તેને બરાબર ધ્યાનમાં રાખવી પડશે. ચાલો આગળ જઈએ. છાપેલી કિંમત આવો શબ્દ હશે. છાપેલી કિંમત એટલે શું? તો ભાઈ મારે કઈ વસ્તુ લાવી છે, એની અંદર મારે શું કરવો છે? તો નફો અને ખોટ લેવી છે. તો નફો અને ખોટ મારે પ્લસ ક્યાં તો માઇનસ થશે. અને કદાચ પછી મારે વળતર પણ આપવું પડે, છૂટછાટ આપવી પડે.
અને પછી મેં છાપીને મૂકું તો એ કિંમતને શું કહેવાશે? છાપેલી કિંમત કહેવાશે. એક જાતનો મેં તો એ રીતે તમને ડેફિનેશન આપી શકું કે વેચાણ કિંમત એને જ આપણે છાપેલી કિંમત પણ દર્શાવી શકીએ. એટલે કે મારે નફો લેવો હોય તો એ નફો એડ કરીને મેં છાપીને મૂકીશ, ત્યાં તો ખોટ લેવી હોય તો ખોટ કરીને છાપીને મૂકીશ. હા, ડિસ્કાઉન્ટ આપવામાં આવે કે ભાઈ આટલા ટકા ડિસ્કાઉન્ટ, તો એ ડિસ્કાઉન્ટ લખીને છાપીને મૂકીશ. બરાબર, તો એ પ્રમાણેની કિંમત એટલે છાપેલી કિંમત રહેશે. છાપેલી કિંમત માટે તમને જે કંઈ પણ વાક્ય રચના આવે તો તેની અંદર ઉલ્લેખ કરેલો જશે કે આ પ્રમાણેની છાપેલી કિંમત હોય, એટલે તમને આઈડિયા આવી જશે. વધારે ભારી વસ્તુ નથી આ. ઓકે, ચાલો વળતરની વાત કરીએ એટલે છૂટછાટ આપીએ. જેમ કે 100 રૂપિયાની વસ્તુ છે, એમાં 5 રૂપિયા મેં છૂટ આપું એટલે કે ઓછા લેમ, તો તેને શું કહેવાશે? વળતર આપેલું કહેવાશે. ચાલો, એટલે વળતરની બાબત તમને આઈડિયા આવી ગઈ. ચાલો આગળ જઈએ. નફો અને ખોટ, એના બંનેના સૂત્ર પણ આપણે જોવાના છે. જે રીતે અહીંયા કહ્યું કે મૂળ કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત, મૂળ કિંમત માઇનસ ખોટ એટલે વેચાણ કિંમત, આ રીતે થશે. તો આને કરતા બનાવ, નફાને કરતા બનાવ, તો શું થઈ જશે? મૂળ કિંમત પેલી બાજુ જતી રહેશે. બનશે શું? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત બરાબર શું થઈ જશે? નફો થઈ જશે. ચાલો, તે જ પ્રમાણે ખોટ માટે આપણે શું કહી શકીએ? તો માઇનસ ખોટ બરાબર છાપેલી વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત, એવી રીતે કહી શકીએ. પણ બંને બાજુ માઇનસ હતે તો હવે શું બનશે? ખોટ એટલે શું થશે? તો મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત એટલે તમારી શું થઈ જશે? ખોટ જશે. કેમ? કારણ કે ખોટ જાય ત્યારે મૂળ કિંમત કેવી હશે? વધારે હશે, અને વેચાણ કિંમત કેવી હશે? ઓછી હશે. 500 રૂપિયાની વસ્તુ છે ને 400 માં મેં વેચી કરું તો મને શું દેખાશે? ખોટ દેખાશે. બરાબર, તો આ રીતના આપણે પાસે સૂત્ર બનશે. ખાસ કરીને વેચાણ કિંમતના સૂત્ર તમારે યાદ રાખવાના, નફાનો અને ખોટનું સૂત્ર તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું, પડતર કિંમતનું સૂત્ર તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું. આટલા સૂત્ર તમને વ્યવસ્થિત યાદ રહી, થોડી ઘણી સમજ પણ પડી જાય તો તમને આ બધા સૂત્ર તરત જ ખબર પડી જશે, એટલે આવડી જશે. અને આ પ્રકારના સવાલ પૂછે તો પછી તમને જવાબ આવી જશે. ચાલો, હવે આ થઈ બેઝિક માહિતી. હવે આપણે દાખલા ઉપર જઈએ. દાખલા કયા પ્રકારના હોય છે અને એમાં કઈ રીતે આપણે કઈ રીત સહેલામાં સહેલી રીત એડ કરીએ તો પછી એનો જવાબ ફટાફટ મળી જાય. ચાલો, સરળ દાખલાથી ચાલુ કરીએ અને પછી થોડાક લેવલ વાળા દાખલા જોઈશું. પહેલો દાખલો મારી પાસે છે. ₹600 ની ઘડિયાળ ₹750 માં વેચતા કેટલા ટકા નફો થાય? જ્યારે સામાન્ય રીતે જ્યારે પણ નફા ખોટોનો દાખલો હોય તો એક કોષ્ટક તમારે વ્યવસ્થિત યાદ રાખવાનો છે, અને એ કોષ્ટક પ્રમાણે જો દાખલો ગણો તો ફટાફટ તમારો જવાબ આવી જાય એવું હું માનું છું. મેં આ રીતના જ તમને શીખવાડીશ. જેમ કે નફા ખોટનો દાખલો હોય તો ત્યારે મોટે ભાગે કિંમતમાં તમને વેલ્યુ આપેલી હશે. બીજું છે ટકામાં તમને વેલ્યુ આપેલી હશે. ચાલો, બીજી કઈ કઈ બાબત હશે? મૂળ કિંમત હશે, વેચાણ કિંમત હશે, નફો થયો હોય ત્યાં તો પછી ખોટ ગઈ હોય. આ રીતની બાબત હોય. યાદ રાખો મિત્રો, ટકાવારીમાં આપણે જોયું હતું સંદર્ભ એટલે આપણે 100% ધારતા હતા. નફા ખોટની દાખલાની અંદર આપણે હંમેશા મૂળ કિંમતને શું કરવાનું છે? સંદર્ભ ધારવાનો છે. ચાલો, મૂળ કિંમત બરાબર અહીંયા આપણે શું લેશું? 100%. હંમેશા આ ખાનામાં 100% જ આપણે લખીશું, અને તેનાથી આ દાખલો સરળ બની જશે, અને બાકીના બીજા દાખલાઓ પણ કેવા બની જશે? સરળ બની જશે. ચાલો, હવે શું કીધું છે? ₹600 ની ઘડિયાળ લીધી છે. 600 રૂપિયા મૂળ કિંમત હશે એટલે અહીંયા મેં લખી દઉં 600 રૂપિયા. 750 માં વેચતા વેચાણ કિંમત છે, પણ શેમાં આપેલી છે? કિંમતમાં આપેલી છે, એટલે કે 750 મેં અહીંયા લખીશ, ટકામાં આપી નથી. તો કેટલા ટકા નફો થાય છે એમ કહે છે. ખોટ નથી જતી, નફો થાય છે. આપણને બધાને ખ્યાલ આવી જ ગયો કેમ નફો થાય છે, પણ એના ટકા આપણે શોધવાના છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન અમે જ્યાં મૂકું છું એ બાબત આપણે શોધવાની છે. તો એ બાબત કઈ રીતે શોધી શકીએ તો તેની હવે ચર્ચા કરીએ. તો પહેલા મને ગણતરી દ્વારા નફો કેટલા રૂપિયા છે એ તો મળી જશે. 600, 750 માંથી 600 જાય એટલે મને અહીંયા કેટલા રૂપિયા મળશે? 150. હવે જુઓ, પેર બને 100% બરાબર 600 રૂપિયા, એટલે કે એવું પણ કહી શકાય કે 600 બરાબર 100%. તો 150 એ કેટલા? આ ઉપર આપણે લખી શકીએ. ચાલો તો લખીએ. 600 બરાબર 100% છે, તો 150 બરાબર કેટલા ટકા? ચાલો, પદને આપણે સીધું સ્વરૂપ આપીએ તો અહીંયા મારો જવાબ કંઈક આ રીતે મળશે. 0 0 0 0 3 2 6 5 તાલી 15, આ બાજુ 5 2 10 5
25 થઈ જશે. 25% મારો જવાબ અહીંયા આવશે. એટલે નફો કેટલા ટકા કહેવાશે? તો 25% કહેવાશે. ચાલો, આટલું આઈડિયા આવી ગયો. તો વેચાણ કિંમતના ટકા કેટલા, આવું જો મારે અહીંયા લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો જુઓ, કિંમતમાં જુઓ 600 + 150 કરા તો 750 મળશે. તે જ પ્રમાણે ટકામાં 100 + 25 કરા એટલે મને અહીંયા શું મળશે? 125% મળશે. આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. એટલે આ કોષ્ટક જ્યારે આપણે દોરો ને તો ત્યારે બધી બાબત આપણને મળી જશે. જે પૂછેલી હોય તેના ઉપર પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. જે પેર સામાન્ય રીતે બતાવેલી છે તો એ પ્રમાણે આપણે લખી દેવાનું. એટલે તમને બાકીના જવાબ તમને મળી જશે સરળતાથી. ઓકે, આ સાચું છે કે ખોટું છે એ જોઈ લઈએ કેવી રીતે થાય. તો મારા પાસે આ એક પેર છે ને મારે અહીંયા પ્રશ્ન ચિહ્ન છે. ચાલો, તો કેવી રીતે લખશું? તો મેં આવી રીતે લખી શકું કે ભાઈ 600 એ પોતે કેટલા ટકા છે? 100% છે. તો 750 એ કેટલા ટકા હશે? ચાલો, એને સ્વરૂપ આપી દઈએ. 750/600 ગુણ્યા 100/1. 0 0 ઉડી જશે. અહીંયા પણ 0 0 ઉડી જશે. અહીંયા થશે 3 દુ 6. ચાલો, આ બાજુ થશે 25 તાલી 75. 3 3 ઉડી જશે. આ બાજુ 2 અને 5 દુ 10. 2 2 ઉડી જશે. એટલે જુઓ 25 50 કેટલા આવ્યા? 125%. જુઓ છે વેલ્યુ. આ રીતે કોષ્ટક દોરશો એટલે તમને કિંમતની માહિતી, ટકાની માહિતી આવી જશે. પ્લસ મને એ પણ ખબર પડશે કે ભાઈ નફો હોય તો વેચાણ કિંમતમાં મૂળ કિંમત અને નફાનો સરવાળો રહેશે. તે જ પ્રમાણે ટકામાં પણ મૂળ કિંમત અને નફાનો શું થઈ જશે? સરવાળો મળશે. ચાલો, આ દાખલાનો જવાબ આપણને મળે છે 25%. હવે આપણે આગળ વધીએ અને જે માહિતી કહેવા જેવી હોય, તમને જણાવવા જેવી હોય તે આપણે ચર્ચા કરીશું. હવે બીજો દાખલો છે. માયાબેને ₹200 ભાવથી 20 નંગ સાડી ખરીદી. તેમને આ વેચાણ કરતા 5000 રૂપિયા મળ્યા છે. તો તેમને કેટલા ટકા નફો થયો હશે? ચાલો, મારી પાસે તો કોષ્ટક છે. હવે એમાં કઈ રીતે કિંમત મૂકવાની એ આપણે બરાબર ધ્યાન રાખવાનું છે. કઈ કિંમત ક્યાં મૂકી હતી? બરાબર, આને આપણે કિંમત લખીએ ને આને આપણે ટકામાં લખીએ. અહીંયા મૂળ કિંમત લખું. મને ખબર છે, તમને પણ હવે ખબર છે કે અહીંયા હંમેશા 100% રહેશે. આ થશે વેચાણ કિંમત ને અહીંયા થશે નફો, ક્યાં તો પછી ખોટ. જોઈએ શું થાય તે. બરાબર, ટકા નફો થયો છે એટલે કે નફો જ આવશે. ટકા આ ખોટને આપણે કાઢી નાખીએ. માયાબેને ₹200 ભાવથી 20 નંગ સાડી લીધી છે. 200 ભાવથી 20 નંગ સાડી લીધી છે એટલે ટોટલ કુલ કિંમત કેટલી થશે? તો 0 0 0 2 દુ 4. 4000 રૂપિયામાં મળી સાડી. હવે શું કરે છે? તો બધું વેચાણ કરી નાખે છે અને એને કેટલા મળ્યા છે? ટોટલ 5000 રૂપિયા મળ્યા છે એમ કે છે. એટલે વેચાણ કિંમત એની કેટલી થઈ? તો 5000 રૂપિયા થઈ છે. તો નફો કેટલો થયો હોય? તો નફો થશે એનો 1000 રૂપિયા. તેમને કેટલા ટકા નફો કીધો છે? ડાયરેક્ટ જો પૂછશે કે કેટલા રૂપિયા નફો છે તો ડાયરેક્ટ તમારો જવાબ મળી જશે. પણ ટકામાં પૂછેલું છે તો ત્યારે તમારે અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકવાનો કે ભાઈ આમાં શું આવે. કયું પેર આપણને આપેલી છે? 4000 = 100. તો અહીંયા મેં લખી શકું કે ભાઈ 4000 = 100% છે. તો 1000 બરાબર કેટલા ટકા? આગળ ગણતરી કરીએ તો 1000/4000 ગુણ્યા 100/1. 3 3 0 જતા રહ્યા. 100 એટલે 25. 1400. 4 4 ઉડી ગયા. જવાબ શું આવશે? 25% અહીંયા આવશે. નફો કેટલો થયો? તો 25% થયો. જે રીતના આગળ થયો તો તે જ પ્રમાણે. તો વેચાણ કિંમતના ખાલી ખાનામાં મેં શું લખી શકું? તો 4000 + 1000 એટલે અહીંયા 5000 કર્યા. તો તે જ પ્રમાણે 1000 + 25 એટલે 125% અહીંયા પણ થશે. આ રીતે દાખલાનું સોલ્યુશન કરવાનું. જો તમને એવું પૂછેલું હતું આ દાખલાની અંદર કે ભાઈ વેચાણ કિંમતના ટકા કેટલા થાય ડાયરેક્ટ આની જગ્યા પર, તો તમે કયું પદ લગાવતે? તો તમે આ રીતનું પદ લગાવતે કે 4000 = 100% છે. તો 5000 બરાબર કેટલા ટકા? અને આની કિંમત, આની ગણતરી તમે કરો તો તમારો જવાબ શું આવશે? 125. લાસ્ટ દાખલામાં આપણે ગણતરી કરી તે પ્રમાણે એની ગણતરી કરવાની. ચાલો આગળ જઈએ. હવેનો દાખલો છે. ₹500 મૂળ કિંમત ધરાવતી એક વસ્તુ પર 20% નફો મેળવવા તેને ખાલી જગ્યા કેટલા રૂપિયામાં વેચવી જોઈએ એમ કીધું છે. ચાલો વાંધો નહીં, આપણી પાસે કોષ્ટક છે. અહીંયા કિંમત છે, અહીંયા ટકા છે. મૂળ કિંમત લખું છું, વેચાણ કિંમત લખું છું, નફો આપેલો છે તો નફો લખું છું.
20% નફો કીધો છે તો અહીંયા 20% નફો લખી દઉં છું. મૂળ કિંમતના ટકા હંમેશા 100% હોય તો એ પણ લખી દઉં છું. રૂપિયા 500 ની મૂળ કિંમત ધરાવતા, મૂળ કિંમત કેટલી આપી છે તો 500 આપી છે તો એ લખી દઉં છું. મને પૂછ્યું શું છે તો વેચાણ કિંમત, તે બી રૂપિયામાં પૂછી છે એટલે ચિહ્ન આપણે શોધવાનો છે. જુઓ પેલા બે દાખલાની સમજ આ દાખલાને એકદમ સરળ બનાવી દે. શું કરી દેશે જોજો. નફો હોય તો વેચાણ કિંમતમાં આપણે શું કરીએ, મૂળ કિંમત અને નફાનો સરવાળો કરીએ. બંને દાખલામાં જોયું. તો અહીંયા પણ આ ટકા અને આ ટકાનો શું સરવાળો કરી દેશું એટલે વેચાણ કિંમતના ટકા કયા બનશે, અહીંયા મારી પાસે 120 બનશે. તો હવે મારું પદ બની જશે ને. જો આ એક પેર આવી ગઈ છે તો બીજું આપણે શોધી શકીએ. 100% બરાબર 500 રૂપિયા છે તો 120% બરાબર કેટલા? ચાલો 120 ના છેદમાં 100 ગુણ્યા 500 ના છેદમાં 1 0 0 0 0 ઉડી જશે. 12 પંચામ 60, 600 રૂપિયા અહીંયા તમારી વેલ્યુ આવશે. વેચાણ કિંમત બરાબર કેટલી થશે? 600 રૂપિયા થશે. ચાલો આઈડિયા આવી ગઈ. તો નફો જો મારે રૂપિયામાં ગણવો હોય તો શું કરી શકાય? તો જુઓ 100 છે, 120 છે, 120 માંથી 100 બાદ કરીએ તો 20 આવે. તે જ પ્રમાણે 600 છે, અહીંયા 500 છે, 600 માંથી 500 બાદ કરીએ તો મારા શું જવાબ આવે? 100 રૂપિયા આવે. કોષ્ટક હોય તો સરળતાથી આપણે સમજી શકીએ. ચાલો એ જ પ્રમાણે આગળનો દાખલો જોઈએ. એક બોક્સ ₹75 માં ખરીદીને 8% લાભ સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત કેટલી રહેશે? એ જ પ્રમાણે આપણે જોઈ લઈએ. હવે આપણે ખાલી લીટી દોરીશું. બધાને ખ્યાલ જ છે કે એમાં કઈ વસ્તુ મૂકવાની છે તે. બરાબર. એક બોક્સને રૂપિયા કેટલા છે તો 75 છે. અહીંયા 75 લખી દઈએ, અહીંયા 100% લખી દઈએ કારણ કે ટકા છે મૂળ કિંમતમાં. હવે 8%નો લાભ સાથે વેચવામાં આવે. લાભ થયેલો છે એટલે કે નફો કેટલા ટકા થયેલો છે? 8%. અને વેચવામાં આવે એટલે વેચાણ કિંમત કેટલી હશે? કિંમત કીધી છે, ટકા નથી કીધા. બરાબર. તો આમાં પણ સેમ વસ્તુ થશે. 108 આપણે શોધવાના છે. આ થઈ ગયું તમારી મૂળ કિંમત. આ પેર છે તો એના પરથી આ શોધી શકાય. પાછું ગણતરી કરીએ. 100% બરાબર કેટલા રૂપિયા છે? 75 રૂપિયા છે. તો 108% બરાબર કેટલા? ચાલો 108 ના છેદમાં 100 ગુણ્યા 75 છેદમાં 1. ગણતરી કરીએ. 25 ચોક થશે, અહીંયા 25 તાલી થશે, 25 25 ઉડી ગયા. આ બાજુ 4 વડે ભાગ ચાલશે, 4 દુ 8 થશે, 2 વધ્યા એટલે 28, 7 ચોક 28 બરાબર. 27 ગુણ્યા 3, 27 ગુણ્યા 3 કરીએ એટલે 7 તાલી 21 વધી પડી 2, 7 દુ 14, 14 15 સોરી 3 દુ 6, 6 7 ને 8 એટલે 81 થશે. કિંમત કેટલી અહીંયા આવશે? 81 આવશે. ચાલો તો તે જ પ્રમાણે હવે મારે નફો શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? 81 માંથી 75 બાદ કરો એટલે 5 ને 1 6, 6 રૂપિયા તમારા અહીંયા બચશે. એટલે કે નફો તમારો 6 રૂપિયા થશે. એ 6 રૂપિયા એ પોતે શું છે તો 8% છે. બરાબર. આ રીતે આપણો દાખલો સોલ્વ થશે. આગળ જઈએ. દ્વિતીય એક વોશિંગ મશીન 8500 8500 માં વેચાણ કરે છે. આ વેપારમાં તેને 15% નુકસાન ભોગવવું પડે છે. તો વોશિંગ મશીન તેને કેટલામાં ખરીદી હશે? ચાલો આપણા પાસે તો એક કોષ્ટક જ છે, એ પ્રમાણે કિંમત જ મૂકવાની છે. ચાલો અહીંયા મેં 100% લખી દઉં. તમને ખ્યાલ જ છે કેમ લખ્યા છે, મૂળ કિંમતના ટકા છે એટલે. ચાલો એક વોશિંગ મશીન 85 માં વેચાણ કરે છે, ખરીદે છે એવું કહેતું નથી. અહીંયા મૂળ કિંમત છે, અહીંયા વેચાણ કિંમત છે. ચાલો વેચાણ કરે છે 8500 માં એટલે મેં આ લખી દઉં. પછી શું કહે છે? આ વેપારમાં તેને 15% નુકસાન થાય છે એટલે ખોટ લખી દઉં. કેટલા? 15% ખોટ લખી દઉં છું. તો હવે શું થશે? શું પૂછેલું છે? વોશિંગ મશીન તેણે કેટલામાં ખરીદેલ હશે એટલે કે એના પાસે મૂળ કિંમત કઈ હશે એમ કહે છે. તો અહીંયા મારો પ્રશ્ન ચિહ્ન થઈ જશે. ચાલો નફાની અંદર ટકા આ બંનેનો સરવાળો વચ્ચે લખતા હતા. તો અત્યારે તો હવે મારી પાસે શું છે? ખોટ છે. ખોટ હોય તો મારે શું લખવાની? બાદબાકી લખવી પડે. બાદબાકી લખીએ. 100 માંથી 15 જાય એટલે મારી પાસે અહીંયા કેટલા જવાબ આવશે? 85% જવાબ આવશે. ચાલો પેર મળી ગઈ તો મળી ગઈ. આના પરથી મેં આ શોધી શકું છું, મૂળ કિંમત શોધી શકાય છે. 85% બરાબર 8500 તો 100% એ કેટલા?
100/85 ગુણ્યા 85 100/1 85 ઉડી જશે. જવાબ શું આવશે? 2 મીંડા અને 2 મીંડા 10,000 રૂપિયા એની મૂળ કિંમત હશે. અહીંયા મેં લખી શકું છું 10,000 રૂપિયા. ચાલો, તો અહીંયા 10,000 રૂપિયા છે, અહીંયા 85 100 રૂપિયા છે, એટલે 8,500 રૂપિયા છે. તો ખોટ કેટલી છે તમને હવે આવડી ગઈ. શું કરવાનું? અહીંયા 100 માંથી 85 બાદ કર્યા એટલે 15 મળ્યા. તે જ પ્રમાણે 10,000 માંથી 8,500 કરો ને જે કિંમત આવે તો તે તમારું શું થઈ જશે? ખોટ થઈ જશે. આઈડિયા આવી ગઈ શું કરવાનું તે? ચાલો આગળ વધીએ. ચાલો, આના પછીની કિંમત રકમ છે 2,000 રૂપિયાની 25 વસ્તુઓ ખરીદી. તેણે નફો 40% થાય તે માટે તેણે પ્રતિ વસ્તુ કેટલા ભાવે વેચવી જોઈએ એમ કીધું છે. 2,000 રૂપિયાની કેટલી વસ્તુઓ? તો 25 વસ્તુઓની વાત કરી છે. અને છેલ્લે પૂછેલું છે પ્રતિ વસ્તુ કેટલાના ભાવે વેચવી જોઈએ, આવું કીધું છે. હવે આપણને કીધું છે નફો 40% થવો જોઈએ. કોષ્ટક બનાવીએ અને પછી બાબતને સમજીએ કે શું કહેવા માંગે છે. અહીંયા મૂળ કિંમત છે મારી પાસે 2,000 રૂપિયા છે. ભલે 25 વસ્તુ છે એને આપણે છેલ્લે કન્વર્ટ કરીશું. નફો છે કેટલો? 40% છે, તો અહીંયા મેં 40% લખી દઉં છું નફો. વેચાણ કિંમતની વાત કરેલી છે તો વેચાણ કિંમત ટકામાં નહીં પણ રૂપિયામાં પૂછેલી છે, તો અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકીએ. પહેલા મેં 25 વસ્તુ તો 25 વસ્તુ એનો વેચાણ કિંમત તો શોધું, પછી એકની શોધીશું. આમ ચાલો, તો નફો મારે 40% કરવો છે તો વેચાણ કિંમત અહીંયા કેટલી થશે? 140% થશે. તમને હવે આઈડિયા આવી જ ગઈ હશે મેં કેમ અહીંયા આવું લખું છું. 100% બરાબર 2,000 રૂપિયા, તો 140% બરાબર કેટલા? 140/100 ગુણ્યા 2,000/1 ઉડી જશે. હવે મારી પાસે જવાબ શું છે? 140 ગુણ્યા 20 છે, પણ મેં અત્યારે ગણતરી નથી કરતો. કેમ? કારણ કે એના મારે પાછા 25 ભાગ કરવાના છે. કેમ? કારણ કે આ જે કિંમત મળશે એ તો 25 વસ્તુનું છે. મારે શોધવાનું શું છે? પ્રતિ વસ્તુ, એટલે કે એક વસ્તુની કિંમત, વેચાણ કિંમત મારે શોધવાની છે. એટલે આ જે એક મૂલ્ય મળશે તેના ભાગ્યા મેં શું કરું? 25 કરું, કારણ કે આ કિંમત 25 વસ્તુની છે. ચાલો, તો અહીંયા મારો જવાબ કંઈક આ રીતનો આવશે. 5 × 50 = 25 છૂટા પાડી દઉં તો અહીંયા મને મળશે 5 × 4 = 20. આ બાજુ મને મળશે 28 ગુણ્યા 5, 5 અને 5 ઉડી જશે. ચાલો, 28 ગુણ્યા 4 કરીએ. 8 ચોક 32 નો 2 વધી પડી 3, 4 દુ 8, 9 10 ને 11, 112 રૂપિયા અહીંયા મને વેચાણ કિંમત મળશે. પણ કોની? એક વસ્તુની મળશે. બરાબર. ચાલો હવે આગળનો દાખલો જોઈએ. અહીંયા આપણને શું નવું શીખવા મળ્યું? તો આ દાખલાની અંદર આપણને ખાલી એટલી બાબત જોવા મળી કે તમને અહીંયા બંચમાં વસ્તુ આપેલી હોય તો તેને આપણે ભાગ પાડીને એની કિંમત શોધવાની છે. એટલે કે આ પ્રકારનો દાખલો પણ પૂછી શકાય છે. આગળ જોઈએ. એક વસ્તુ ₹400 વેચતા વેચાણ કિંમતના 10મા ભાગનો નફો મળતો હોય તો તેની પડતર કિંમત ખાલી જગ્યા હોય આ રીતનું પૂછેલું છે. જોઈએ શું કીધું છે? એક વસ્તુ ₹400 વેચતા 400 રૂપિયા શું છે? વેચાણ કિંમત છે. હવે શું કહે છે? વેચાણ કિંમતના જ 10મો ભાગ નફો મળતો હોય. વેચાણ કિંમતનો 10મો ભાગ એટલે આ જ વેચાણ કિંમતનો 10મો ભાગ એટલે મારા પાસે કેટલા રૂપિયા આવશે? તો 40 રૂપિયા આવશે. બરાબર. તો પડતર કિંમત ખાલી જગ્યા હોવી જોઈએ. પડતર કિંમત એટલે કે જેને તે મૂળ કિંમત માટે મૂળ કિંમત કેવી હશે? કઈ હશે? તો વેચાણ કિંમત 40 છે અને તેને શું કહે છે? આટલાનો ભાગ નફો એટલે 40 રૂપિયા નફો થયેલો છે આનામાં જ વેચાણ કિંમતમાં. આ વેચાણ કિંમતમાં એને ઓલરેડી 40 રૂપિયાનો નફો થયેલો છે. તો મારા પાસે કેટલી મૂળ કિંમત હશે? તો 360 હશે. કારણ કે 360માં મેં 40 એડ કરા તો મારા જવાબ શું આવશે? 400 આવશે વેચાણ કિંમત. કારણ કે આપણને ખબર છે કે ભાઈ વેચાણ કિંમત બરાબર શું થાય? મૂળ કિંમત વત્તા નફો થાય. બરાબર. વેચાણ કિંમત આપણને આપી છે કેટલા? 400 રૂપિયા, તો એ 400 રૂપિયા. નફો આપણે શોધ્યો કેટલો? 40, તો એ નફાની જગ્યા પર 40 મૂક્યું. તો મૂળ કિંમત કેટલી થશે? તો મૂળ કિંમત એટલે કે નફાની અંદર કેટલા એડ કરો તો 400 રૂપિયા થાય? તો 360 એડ કરો તો 400 રૂપિયા થાય. તો આ રીતે સરળ દાખલો પણ પૂછી શકાય છે. ઓકે, ચાલો આગળની ચર્ચા કરીએ.
એક વેપારી 1 રૂપિયામાં 2 લીંબુ ખરીદે છે અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચે છે, તેનો નફો ખાલી જગ્યા ટકા થશે. આ પ્રકારના દાખલા પણ ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો તેની અંદર ખાસ જોવા મળે છે. તો આપણે પણ આ દાખલો સરળતાથી કેવી રીતે ગણી શકાય તે જોઈ લેવું જોઈએ. જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણને તરત આવડે. શું કહે છે તો જોજો. 1 રૂપિયામાં 2 લીંબુ. ચાલો, મારી પાસે કિંમત છે અને વસ્તુ છે નંગમાં. શું કહે છે? 1 રૂપિયામાં 2 લીંબુ અને 3 રૂપિયામાં 5 લીંબુ વેચે છે. 3 રૂપિયામાં શું કરે છે? 5 લીંબુ વેચે છે. આ મૂળ કિંમત છે એની, ને આ એની વેચાણ કિંમત છે. બરાબર. હવે મારી પાસે અત્યારે કઈ સમજ પડે એવી બાબત નથી. હા, પણ મેં એવું કરી શકું છું કે નંગને સરખા કરી શકું. ચાલો, નંગને સરખા કરું તો આને મેં 5 વડે ગુણું, આને મેં 2 વડે ગુણું. 5 દુ 10 ને આનેથી કરી દઉં 5 દુ 10, એટલે નંગ બંનેના કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. શું કરવાનું? ઓલ્ટરનેટ ગુણાકાર કરી દેવાનું. 2 ને 5 વડે ગુણીએ અને 5 ને 2 વડે ગુણીએ, એટલે બંનેની કિંમત કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હવે જુઓ, નંગને 5 વડે ગુણ્યા તો કિંમત પણ એની 5 ગણી થવાની કે નહીં? તો કિંમત એની કેટલી થઈ જશે? 5 એકુ 5 થઈ જશે. બરાબર. અને આ બાજુ પણ જો આ 5 નંગને 2 વડે ગુણું એટલે નંગ ડબલ કર્યા તો કિંમત પણ ડબલ થઈ જવાની ને, એટલે 3 દુ 6 થઈ જવાના. સમજ પડી? અર્થ શું થાય? આનો અર્થ એવું થાય કે ભાઈ 10 લીંબુ એ લાવ્યો કેટલા રૂપિયામાં? 5 રૂપિયામાં. અને 10 લીંબુ એ વેચે છે કેટલા રૂપિયામાં? 6 રૂપિયામાં વેચે છે. આઈડિયા આવી ગયો શું કર્યું તે? જુઓ, 1 રૂપિયામાં 2 લીંબુ એ લાવે છે, 3 રૂપિયામાં 5 લીંબુ એ વેચે છે. હવે મારી પાસે કઈ સમજ નથી અહીંયા, તો મારે શું કરવાનું? નંગ સરખા કરવાના, ઓલ્ટરનેટ ગુણાકાર કરવાના, એટલે નંગ સરખા થઈ જાય. હવે 2 લીંબુ જે છે તેના 5 મેં ગણા કર્યા તો રૂપિયા પણ 5 ગણા થઈ જશે, એટલે 5 રૂપિયા થશે. 5 લીંબુના 2 ગણા કર્યા નંગને, તો આ રૂપિયાને પણ મેં 2 ગણા કરી નાખ્યા, એટલે 6 રૂપિયા થઈ જશે. હવે મને સામાન્ય સમજ પડી જાય છે. શું સમજ પડે છે? કે ભાઈ 10 નંગ લાવ્યા કેટલામાં? 5 રૂપિયામાં, અને 6 નંગ વેચ્યા, 10 નંગ વેચ્યા 6 રૂપિયામાં. એટલે કે 1 રૂપિયાનો શું કર્યો? એને ફાયદો કર્યો. ચાલો, કેટલા રૂપિયા પર? તો 5 રૂપિયા ઉપર. 5 રૂપિયા મૂળ કિંમત હંમેશા તમારી 100 બરાબર રહેશે, 100% થશે. તો વેચાણ નફો તમને પૂછેલો છે કે નફો કેટલા ટકા? વેચાણ કિંમત કેટલા ટકા એવું નથી પૂછ્યો. નફો, તો નફો કેટલો થયો છે? તો નફો થયો છે 1 રૂપિયાનો. તો અહીંયા મારાથી એવી રીતે પદ લખાય કે 5 રૂપિયા બરાબર 100%, તો 1 રૂપિયા બરાબર કેટલા? 1/5 ગુણ્યા 100/1, એટલે મારી પાસે જવાબ શું આવશે? 20% નફો થયેલો હશે. આ રીતનો જવાબ મળશે. આ પ્રકારના દાખલા કંઈક આવી રીતે ગણી શકાય. રિપીટ કરીને જોજો, તમને આઈડિયા આવી જશે. ચાલો, આગળનો દાખલો જોઈએ. 70 નંગ નારંગી રૂપિયા 350 ના ભાવે ખરીદવામાં આવે છે અને રૂપિયા 72 પ્રતિ ડઝનની વાત કરી. ડઝન એટલે ભાઈ 12 નંગ ના ભાવે વેચવામાં આવે છે, તો નફો અથવા નુકસાનની ટકાવારી કેટલી હશે? ચાલો, દાખલાને સમજવું પડશે. શું કહેવા માંગે છે? 70 નંગ નારંગી 350 રૂપિયાના ભાવે છે. ચાલો, 350 રૂપિયા એ 70 નંગ નારંગીના છે, તો એકના કેટલા હશે? એક નારંગીના રૂપિયા કેટલા હશે? પહેલા આ તો જોઈ લઈએ. બરાબર. ચાલો, એક નારંગીના રૂપિયા એટલે 350 ભાગ્યા 70 મેં કરી નાખું. આટલા રૂપિયામાં 70 નારંગી છે તો એક ભાગ્યા કરી નાખું, તો અહીંયા મારો જવાબ શું આવે? તો 7 × 5 = 35, 5 રૂપિયા આવે. હા ને? ઓકે. પછી શું કહે છે? 72 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. આવું કહે છે. 72 રૂપિયા, આ વેચાણ કિંમતની વાત કરો, આ મૂળ કિંમતની વાત કરો, એટલે કે એને જેટલામાં પડી તો તે પડતર કિંમતની વાત કરો. હવે વેચાણ કિંમતની વાત કરો. 72 રૂપિયા છે કેટલા નંગના? તો 12 નંગના. હવે આની આપણે ગણતરી કરીએ તો શું જવાબ આવે? તો અહીંયા મારો જવાબ આવે 12 છંગ 72, 12 ઉડી જશે, એટલે મારી પાસે અહીંયા એક નારંગીના વેચાણ કિંમત કેટલી થશે? 6 રૂપિયા થશે. હવે શું કહે છે? નફો થશે કે નુકસાન થશે? તો પહેલા ચેક કરો. જુઓ, મૂળ કિંમત છે તો તે 5 રૂપિયામાં છે, તો વેચાણ કિંમત 6 રૂપિયામાં છે, એટલે નફો થવાનો ને. કેટલાનો નફો થવાનો? તો 1 રૂપિયાનો નફો થવાનો.
તો ગણતરી કરી શકાય કે 5 રૂપિયા મૂળ કિંમત બરાબર 100 થશે, જે સંદર્ભ છે તે 100%. તો 1 રૂપિયા બરાબર કેટલા? 1/5 ગુણ્યા 100. જવાબ તમારો ફરી પાછો શું આવી ગયો? 20% નફો થશે. આઈડિયા આવી ગઈ કઈ રીતે દાખલો ગણવાનો છે? બંને જે રકમ છે, બંને જે વાક્ય રચના છે, તો તેને એકમાં ફેરવી, એક નારંગીના ભાવ પ્રમાણે ફેરવી, અને પછી મેં શું કર્યું? તો જે આપણે નોર્મલ દાખલાની ગણતરી આગળ કરી તે જ પ્રમાણેની ગણતરી કરી. આવી રીતે. ચાલો આગળ જોઈએ. એક ખરીદી પર 10% વળતર બાદ કરતા વસ્તુ રૂપિયા 4500 માં મળે છે, તો મળેલ વળતર રૂપિયા ખાલી જગ્યા હશે. ચાલો શું કહે છે? કોઈક એક વ્યક્તિએ કઈક વસ્તુ ખરીદી છે, એના પર 10% વળતર આપ્યું છે, 10% એને છૂટ આપી કે ભાઈ આટલા રૂપિયા ઓછા આપજે, અને એ જે રૂપિયા છે એ વસ્તુ છે તો 4500 માં મળે છે, તો વળતર કેટલા રૂપિયા હશે એમ કે છે. બરાબર. હવે ધ્યાન આપજો, મેં અહીંયા લખું મૂળ કિંમત, એ કેટલા ટકા હોય? તો 100% હોય, આટલું મને ખબર પડે. હવે વળતર એને આપી છે એટલે કે છૂટ આપી છે, કેટલા રૂપિયાની છૂટ આપી છે? કેટલા ટકાની છૂટ આપી છે? તો 10%ની છૂટ આપી, એટલે એને કેટલા ટકામાં વસ્તુ પડી? તો 90%માં વસ્તુ પડી. અને 90%ની વસ્તુ પડી, પણ અહીંયા તો તમને ડાયરેક્ટ આપી દીધું છે કે 4500 માં વસ્તુ પડી. બરાબર. એટલે 90% બરાબર તમારા શું થઈ જશે? 4500 થઈ જશે. બરાબર. તો શું કહે છે? તો વળતર ખાલી જગ્યા રૂપિયા એટલે કે છૂટ જેટલી આપી, તો એ કેટલા રૂપિયા છૂટ આપી? તો છૂટ બરાબર તો કેટલા ટકા છે? 10% બરાબર કેટલા? આવી રીતે પદ મૂકી શકાય. ચાલો તો જવાબ લખીએ. 10/90 બરાબર ગુણ્યા 4500/1, 0 0 ઉડી જશે. 9 50 45 એટલે 0 બેઠો ઉપર મેં લખી દઉં છું. ચાલો જવાબ અહીંયા શું આવશે? 500 રૂપિયાની શું મળી કહેવાય? એને છૂટ મળી કહેવાય. દાખલો એકદમ સહેલો જ છે. બરાબર. પાછું એકવાર રિપીટ કરું કે મૂળ કિંમત ધારો કે મેં 100% ધારું, એ તો હંમેશા આપણે 100% ધારીએ છીએ. છૂટની વાત કરીએ તો 10% વળતર આપી, એટલે કે એને હવે પડી કેટલામાં? 90%માં. પણ તમને દાખલામાં આપી જ દીધી છે કે 4500 માં એને પડે છે, એટલે 4500 બરાબર તમારા કેટલા ટકા થઈ ગયા? 90% થઈ ગયા. પણ તમને સવાલ શાનો પૂછ્યો છે કે વળતર કેટલાનું આપ્યું? તો વળતર છૂટ કેટલાની આપી? તો 10%ની આપી, તો 10% એ કેટલા? ગણતરી સીધી કરી છે એટલે તમને જવાબ મળી ગયો 500. ચાલો આગળ વધીએ. એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ રૂપિયા 700 માં મળે છે, તો વસ્તુની કિંમત, મૂળ કિંમત શોધો. હા શું કહે છે? વળતર મળે છે, છૂટ મળે છે, કેટલી? તો 12.5% છૂટ મળે છે. મૂળ કિંમત કેટલી હશે? તો મૂળ કિંમત આપણે ટકામાં તો આપણને ખ્યાલ જ છે, 100% હશે. અને પછી શું કહે છે કે 12.5% વળતર મળે, તો એ વસ્તુ એને કેટલામાં પડે છે? 700 માં પડે છે. એટલે કે જેને મળેલ વસ્તુ છે એ કિંમત કેટલા ટકા હશે? તો અહીંયાથી આપણને મળી જાય 100 માંથી 12.5% મેં કાઢું, તો મને જવાબ અહીંયા શું મળશે? તો મને અહીંયા જવાબ મળશે 87.5. ઓછા કરીએ તો 87.5 મારા અહીંયા શું થઈ જશે? તો ટકા. એ તમને પડેલી કિંમત છે, પડતર કિંમત. બરાબર. પાછું એકવાર જોઈ લઈએ. મૂળ કિંમત 100% છે, એમાંથી મેં અહીંયા શું કરું છું? છૂટ બાદ કરું છું 12.5%. 12.5% બાદ કરું એટલે હવે મને પડતર કિંમત કેટલી થઈ? 87.5. એટલે મને એ કિંમત પાછી અહીંયા આપી દીધી છે, કેટલી? 700. એટલે 700 બરાબર જ આ પડતર કિંમત થશે. તમે આવું પદ લખી શકું છું કે 87.5 બરાબર 700. તો હવે પૂછેલું શું છે? વસ્તુની મૂળ કિંમત એટલે 100%. 100% બરાબર કેટલા? આવું પૂછેલું છે. ચાલો ગણતરી કરીએ. 100/87.5 into 700. આ પોઈન્ટ છે એટલે ઉપર એક 0 મૂકી દો તો પણ ચાલશે. આ રીતના આપણે ગણતરી કરી શકીએ. ચાલો 7 વડે ભાગ ચલાવીએ. હા 7 વડે અહીંયા ભાગ ચલાવીએ એટલે 7 × 7 17 વધશે, 7 × 2 14, 1500 એટલે 17, 3 વધશે એટલે 35 વધશે, 7 × 5 = 35 એટલે 125 અહીંયા લખાશે. 125 × 7 અહીંયા 7 × 100 લખાશે એટલે 7 ને 7 ઉડી ગયા.
125 એટલે શું લખી શકાય? તો 25 50 માં 125 ને આ બાજુ થશે 25 ચોક 25 25 ઉડી જશે. આ બાજુ 10 દુ 5 દુ 10 એટલે અહીંયા 2 બચશે. ચાલો ગુણાકાર કરીએ તો 4 દુ 8 ગુણ્યા 100 એટલે કે 800 તમારો છેલ્લો જવાબ આવશે. મૂળ કિંમત કેટલી રહેશે? તો 800 રહેશે. ચાલો આઈડિયા આવી ગઈ શું છે તે. તો વળતરના દાખલા પણ આપણે જોયા છે, નફા ખોટના દાખલા પણ આપણે જોયા છે, એને ટકાવારીમાં કેવી રીતે કન્વર્ટ કરીને દાખલા ગણવાના એ પણ આપણે જોયા છે. બરાબર, સામાન્ય દાખલા પણ આપણે એમાંથી મેળવી શકીએ છીએ કે ભાઈ આ રીતે સામાન્ય દાખલા ગણી શકાય. પ્લસ શરૂઆતમાં આપણે સૂત્ર પણ જોયા છે કે ભાઈ સૂત્ર કઈ રીતના હોય છે, જો ડાયરેક્ટ પૂછાય તો આપણે કેવી રીતે લખી શકીએ એ પણ તમારે યાદ રાખવાના છે. બેક ટુ બેક રિપીટ કરીને આ લેક્ચર જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે મારે નફાખોરના દાખલામાં કઈ રીતની કાળજી રાખવાની છે અને કઈ રીતે આપણે દાખલા સોલ્વ કરવાના છે. આજના માટે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણિત વિષયનો બીજો ટોપિક લઈને પાછા મળીશું. થેન્ક યુ.